સુરતના વરિયાવ વિસ્તારમાં બનેલા ઘટના છે। 2 વર્ષીય બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો। 24 કલાકની ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બાળકના પિતાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। અમરોલી પોલીસ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ બાળકની લાશ સ્વીકારવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ, જે દુઃખદ ઘટના બનેલ ત્યારબાદ મૃતદેહ મળી આવતા ગઈકાલે BNS કલમ 105 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ કરવામાં આવી રહી છે। કઈ રીતની તપાસ કરશે પોલીસ? પોલીસ સાંયોગિક પુરાવા એકત્ર કરી તેમાં FSLની મદદ લઈ આગળની જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।